દાદા, રામ હોસ્પિટલ ટૂંક સમયની અંદર હાલમાં શરૂ છે, પણ તો તાત્કાલિક ડૉક્ટરની એમબીબીએસ ડૉક્ટરની જરૂરિયાત છે અને કયા હેતુથી અને શા માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે? જી. ગાયત્રી સંસ્કાર ધામ જલાલા શ્રી રામ હોસ્પિટલની અંદર એક એમબીબીએસ ડૉક્ટર મહિલા ડૉક્ટરની જરૂરિયાત છે કે આજુબાજુના વિસ્તારના બહેનોને તમામ સારવાર ડિલિવરી માટેની માર્ગદર્શન આપી શકે, ફૂલ ટાઈમ ભરી શકે એવા ડૉક્ટરની જરૂર છે. તો અહીંયા એમની અરજી આપી અને જાણ કરવા વિનંતી. દાદા, આ રામ હોસ્પિટલ ખાતે એમબીબીએસ ડૉક્ટર અને ડિલિવરી માટે ખાસ આયોજન આપના દ્વારા કરવામાં આવ્યું છે. કેટલા ગામોને લાભ મળશે? આજુબાજુના તમામ ગામો ધારી તાલુકાના લોકો એનો લાભ લઈ શકશે અને વિના મૂલ્યે સારવાર કરવામાં આવશે. દાદા, રામ હોસ્પિટલમાં અત્યારે કામગીરી કઈ કઈ શરૂ છે? અત્યારે રામ હોસ્પિટલમાં દાંત વિભાગ સરસ રીતે સુંદર ચાલી રહ્યો છે. સવારના 9 થી 4 વાગ્યા સુધી તમામ સારવાર ફ્રીમાં કરવામાં આવે છે. દર શનિવારે આંખના ડૉક્ટર આવે છે. આજે પણ આંખના ડૉક્ટર આવ્યા હતા. 60 દર્દી હતા. તમામને આંખની સારવાર કરી દેવાની. મોતિયો એને દર મહિનાના બીજા બુધવારના કેમ્પમાં મોતિયો ઉતારી દેવાનો, મણી ફ્રીમાં બેસાડી દેવાની. પછી સર્વરોગ કેમ્પ દર મહિને હોય છે. એની અંદર તાવ, શરદી, ઉધરસ તમામ દવાઓ ફ્રીમાં આપવામાં આવે છે. તો એક આ લોકસેવાનું કાર્ય થયેલું છે માતાજીની કૃપાથી. તો એને આજુબાજુના લોકોએ જેને જરૂરિયાત હોય એને એનો લાભ લેવા વિનંતી.